સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવિશુદાતણી પ્રભુ વીર તે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણી ભાજન ભરી કુંદ કુંદ રચુ શાસ્ત્ર શાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામ ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વિનિતરતી મુમુક્ષુને પાત અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી થંભી સ્વરૂપ વાણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞા ક્ષીણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તું ભાનુ જગનો સંદેશમાં વીરનો વિષામો ભવ ક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શોણ્યે તને રસ નિબંધ શિથિલ થાય જાણીએ તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિહાર સે સૌ તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીઝે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપી કહાન વાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો લિંગણં નમો સિદ્ધણં નમો હૈરણં નમો ઓજણં નમો લય સવસાવણં ચટારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમ્મો મંગલમ ચટારી લુગુટમાં અરિહંતા લુગુટમાં સિદ્ધા લુગુટમાં શાહુ લુગુટમાં કેવલી પંતો ધમ્મો લુગુટમાં ચટારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમ્મો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણં શ્રી સમયસર ગ્રંથાધિરાજ નિજરા અધિકારની અંદર આપણે 211 નંબર અને 212 નંબરની ગાથા પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજશું. 211 નંબરની ગાથા ગઈકાલે પણ આપણે સમજ્યા હતા, તો પહેલા એનું હરિગીત લઈ લી 211 અને પછી 212. નંબરની ગાથા. અનિચ્છક કયો અપરિગ્રહી જ્ઞાની નહીં છે પાપને તેથી ન પરિગ્રહી પાપનો તે પાપનો જ્ઞાયક રહે. અનિચ્છક કયો અપરિગ્રહી જ્ઞાની નહીં છે અસન્નને તેથી ન પરિગ્રહી અસનનો તે અસનનો જ્ઞાયક રહે. 211 નંબરની ગાથામાં અનિચ્છકને અપરિગ્રહી કહેવો છે અને જ્ઞાની પાપરૂપ અધર્મને ઈચ્છતો નથી, તેથી તે અધર્મનો પરિગ્રહી નથી પરંતુ તેનો જ્ઞાયક જ છે. અને 212 નંબરની ગાથામાં અનિચ્છકને અપરિગ્રહી કહેવો છે અને જ્ઞાની અસન એટલે કે ભોજનને ઈચ્છતો નથી, તેથી તે ભોજનનો પરિગ્રહી નથી પરંતુ તેનો જ્ઞાયક જ છે. તો એમાં ગઈકાલે છેલ્લે
શ્રોત્રની વાત થઈ હતી, તો કે દ્રવેન્દ્રિય અને ભાવેન્દ્રિય બેયનો પરિગ્રહ નથી ધર્મીને. આપણે તો કે કાન બરાબર હોય તો સોને સાંભળવાનું મળે, તો કે અહીં કે છે શ્રોત્ર ઇન્દ્રિય દ્વારા આત્મા સાંભળતો જ નથી. આત્મા તો જ્ઞાન દ્વારા જ્ઞાનની પર્યાયને પ્રગટ કરે છે. લૌકિકથી અલગ જ પ્રકારની વાત છે. આપણે કે કાન બરાબર કામ કરે, આવે શાસ્ત્રમાં કથન કે અત્યારે કર્ણેન્દ્રિય કામ કરે છે ત્યાં સુધી તું પ્રવચનો આદિ સાંભળ, પછી તને સાંભળવું હશે તો કાન કામ નહીં કરતા હોય. અહીં એમ કે છે એ નિમિત્તનું કથન છે. વાસ્તવમાં શ્રોત્ર ઇન્દ્રિય જળ છે, એના દ્વારા આત્મા સાંભળતો જ નથી. આત્મા તો જ્ઞાન દ્વારા જ્ઞાનની પર્યાયને પ્રગટ કરે છે. આ નિશ્ચયની વાત છે. એમાં આપણે ગઈકાલ લીધું નિશ્ચય એટલે સત્ય કથન અને વ્યવહાર એટલે આરોપિત એટલે કે ઉપચાર કથન. એને ઇન્દ્રિયનો પરિગ્રહ જ નથી ધર્મીને, કેમ કે એમ ઈચ્છા જ એને શ્રોત્રની નથી. શ્રોત્રેન્દ્રિય ત્રિક રહે એવી એને ઈચ્છા જ નથી. અસ્થિરતાની ઈચ્છા આવે પરંતુ એની ઈચ્છા નથી. તો શ્રોત્રેન્દ્રિયની બે વાત, એક જડ, તો શ્રોત્ર જડ શરીર પરિણામને એ પ્રાપ્ત, પરંતુ એ જીવનું સ્વરૂપ નથી. એ તો શરીર પરિણામને પ્રાપ્ત. અહીં તો એનાથી પણ આગળ ભાવેન્દ્રિય જે છે એ પણ જીવનું સ્વરૂપ નથી. ખંડ 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 એ જીવનું સ્વરૂપ નથી. જેણે પોતાના ભગવાન આત્માને જોયો, જાણ્યો ને માન્યો, એને ખંડ જ્ઞાનનો પરિગ્રહ કેવી રીતે હોય? એને ખંડ જ્ઞાનનો પરિગ્રહ ન હોય. પછી કીધું ચક્ષુ, તો ચક્ષુ ઠીક રહે તો મને ભગવાનના દર્શન થાય. અહીં તો ચક્ષુ તો ઘણી દૂરની વસ્તુ રહી ગઈ. આપણે તો એમ પણ કહીએ કે ચશ્મા હોય નંબરવાળા, તો ચશ્મા હોય તો જ મને દેખાય. અહીં એમ કે ચશ્મા તો બાગર છે, દૂર છે, પરંતુ તું ચક્ષુથી પણ જોઈ શકતો નથી. પૂજ્ય ગુરુદેવશ્રી જ્યારે લીમડીમાં વિહાર કરીને સોનગઢથી આવ્યા ત્યારે અન્ય જૈન મતના પ્રખર આચાર્ય, એમના મત પ્રમાણે પ્રખર આચાર્ય ત્યાં હતા. એમને પૂજ્ય ગુરુદેવશ્રીને સંદેશો મોકલાયો કે આપણે ચર્ચા કરી. પૂજ્ય ગુરુદેવશ્રી કે અમે ચર્ચા કરવા માંગતા નથી, કેમ કે વાદ વિવાદ કરે સો અંધા. એ ચર્ચા કરવા માંગતા નથી, પરંતુ બહુ જ આ વારંવાર મેસે સમાચારો આવ્યા તો પૂજ્ય ગુરુદેવશ્રીએ ખાલી એટલું કીધું કે તમારે એમને ચશ્મા હતા, તમે સ્પેક્સ પહેરો તો જ દેખાય કે ન પહેરો તો ન દેખાય? તો કે ન પહેરો ન દેખાય, સ્પેક્સ તો પહેરવા જોઈએ તો જ મને દેખાય. પૂજ્ય ગુરુદેવશ્રી કે ચર્ચા પૂરી થઈ ગઈ. એ જડથી થોડું દેખાય છે. એવી રીતે ચક્ષુ પણ જડ ઇન્દ્રિય છે. તો આપણે એમ કે મારી ચક્ષુ બરાબર હોય તો મને ભગવાનના દર્શન થાય, પરંતુ વાસ્તવમાં જેણે આ આત્માના એટલે કે ભગવાનના દર્શન જેણે કર્યા છે એને ચક્ષુનો પરિગ્રહ નથી. ધર્મી ખરેખર ચક્ષુ દ્વારા જોતો જ નથી. એ તો જ્ઞાન દ્વારા જાણે છે કે આ ભગવાન પર છે અને એ જ્ઞાન દ્વારા એને જાણે, ચક્ષુ દ્વારા નહીં. ક્ષયોક્ષમ ભાવ પણ એનો નથી. જ્ઞાની કોણે કીધું કે શકર નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભા સમય અવિનશ્વર શુદ્ધ પરિણામિક પરમ ભાવ લક્ષણ નિજ પરમાત્મા દ્રવ્ય તે હું છું. સમયસાર 320 નંબરની ગાથા. એ ખંડ ખંડ જ્ઞાન તે હું નહીં. ખંડ ખંડ જ્ઞાનની ભાવના પણ ધર્મીને નથી, એટલે કે એને ચક્ષુનો પરિગ્રહ નથી. ચક્ષુથી એ જોતો નથી. જે છે પોતાના આત્માના અનુભૂતિથી, એના અનુભવથી એ એની વેદન કરે છે. તો કે એના જ્ઞાન દ્વારા જાણે છે. નાક એટલે કે દ્રાણ, તો નાક સરખું હોય તો આપણે કહીએ ને કે આ સુગંધ છે, આ દુર્ગંધ છે.
સુગંધ હોય તો આપણને એના પ્રત્યે રાગ થાય, દ્વેષ હોય તો એટલે કે દુર્ગંધ હોય તો દ્વેષ થાય. આય કહે છે કે નાક સરખું હોય, આપણે કે મને શરદી થઈ અત્યારે બહુ કંઈ ખબર નહીં પડે ગંધની. આય કહે છે નાક સરખું હોય તો અનાજ બગડેલું કે સુધરેલું, તો કે એવી કોઈ વાત નથી. એ કોઈ નાક એ જળ દ્રવેન્દ્રિય છે, એનો પરિગ્રહ ધર્મીને નથી. કેમ તો કે અજ્ઞાનમય ભાવ છે અને જ્ઞાનીને જ્ઞાનમય ભાવ છે. એને એનો પરિગ્રહ નથી, કેમ કે એને એની ઈચ્છા નથી. લૌકિકમાં જીવો અનુકૂળતા મળે એના માટે પ્રયત્ન કરતા હોય છે. પોતાની સગવડતા જળવાય એ માટે એ જેની પાસે સગવડતા હોય એની પાસે હોશિયારા બને છે, એની પાસે અપેક્ષા રાખે છે. આય કહે છે એ જ્ઞાનેન્દ્રિય પણ ભગવાનનો સ્વભાવ નથી. તારી પોતાની સાથે જે એક ક્ષેત્ર વગાએ જોડાયેલું છે, જે ભિન્ન વસ્તુ છે એક ક્ષેત્ર વગાએ. ઓલું બધું તો એના પ્રદેશો પૃથક છે, તારા પ્રદેશો પૃથક છે. પરદ્રવ્ય તો આ પણ પર છે, પરંતુ એક ક્ષેત્ર વગા સંબંધ છે. એ જ્ઞાનેન્દ્રિય પણ ભગવાનનો સ્વભાવ નથી. એ પણ અજ્ઞાનમય ભાવ છે, જળ છે. જ્ઞાન ને જ્ઞાની ને જ્ઞાનમય ભાવનો સદભાવ છે. માટે તેને તેની ઈચ્છા નથી, માટે તેને તેનો પરિગ્રહ નથી. તેનો તે જ્ઞાયક છે. રસન એટલે કે જીભ ઇન્દ્રિય, તો કે એના દ્વારા મને સ્વાદ ખબર પડે, આ ખાટું છે, આ મીઠું છે કે આ મોરું છે. ખરેખર એ પણ જળ છે, જળ દ્રવ્યેન્દ્રિય છે. ઘણાને કોઈને બીમાર પડે તો સ્વાદનો ખ્યાલ ન આવે, તે સ્વાદ આવે એના માટે પ્રયત્ન કરે કે જીભ બરાબર હોય તો સ્વાદ આવે. આય એમ કે છે કે જીભથી તને સ્વાદ આવતો નથી. એ સ્વાદના રાગને તું વેડી રહ્યો છો. સ્પર્શન, તો સ્પર્શન એનો પરિગ્રહ પણ જ્ઞાનીને નથી. કેમ કે તું બીજા દ્રવ્યને અડી શકતો નથી, પકડી શકતો નથી. અને એ જડ ઇન્દ્રિય છે અને તે અજ્ઞાનમય ભાવ છે. માટે જ્ઞાનીને જ્ઞાનમય ભાવનો સદભાવ હોવાથી એની ઈચ્છા નથી, એનો એને પરિગ્રહ નથી. આ રીતે 16 ગાથા સૂત્રો રૂપી આપણે અલગ અલગ વસ્તુઓ જોઈ. એ રીતે બીજા પણ જેટલા પણ વિકલ્પોની જાટ ઉઠતી હોય એ બધા માટે આપણે વિચાર કરો. હવે 212 નંબરમાં અહીંયા મુખ્યપણે મુનિની અપેક્ષાએ વાત છે. બધી ગાથાઓમાં પુણ્ય, પાપ, આહાર, પાણી, કે પુણ્યનો પરિગ્રહ ધર્મીને નથી, પાપનો પરિગ્રહ ધર્મીને નથી. હવે 212માં કે અસન એટલે આહાર, આહારનો પરિગ્રહ નથી. પછી કે છે પાણીનો પરિગ્રહ નથી. પણ ક્યાંય એમને આગળ આ ગાથામાં અત્યારે મુનિની મુખ્યતાથી છે, એટલે વસ્ત્રનો પરિગ્રહ નથી એ વાત નથી. કેમ કે વસ્ત્ર છે જ નહીં એને, કેમ કે મુનિપણાની પ્રધાનતાથી કથન છે. હવે જ્ઞાનીને આહારનો પરિગ્રહ નથી. એ વખતે જ્ઞાતા દ્રષ્ટા આહાર આવે ત્યારે જ્ઞાતા દ્રષ્ટા થઈને જાણે કે આહાર આવ્યો, આત્મામાં ન આવ્યો એવું એ જાણે છે. એ આહારનો પણ ધર્મીને પરિગ્રહ નથી, કેમ કે આહાર અજ્ઞાનમય ચીજ છે. તો શું કીધું 212માં? જ્ઞાનીને આહારનો પણ પરિગ્રહ નથી. અનિચ્છક કયો અપરિગ્રહી, જ્ઞાની ન ઈચ્છે અસનને, તેથી ન પરિગ્રહી અસનનો, તે અસનનો જ્ઞાય કરે. અનિચ્છકને અપરિગ્રહી કીધો છે અને અસનને તે ઈચ્છતો નથી, તેથી તે અસનનો પરિગ્રહ નથી, અસનનો જ્ઞાયક જ છે. એમાં ગાથામાં કહેવા માંગે છે. કેમ કે ઈચ્છા પરિગ્રહ છે. હવે જેને ઈચ્છા નથી એના પરિગ્રહ નથી. ઈચ્છા અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી. જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે. માટે
અજ્ઞાનમય ભાવ એટલે કે જે ઈચ્છા તેના અભાવને લીધે જ્ઞાની અસનને ઈચ્છતો નથી. એ અસન એટલે કે ભોજનને ઈચ્છતો નથી. માટે જ્ઞાનીને અસનનો પરિગ્રહ નથી. કેમ તો કે જ્ઞાનીને એક જ્ઞાયક ભાવના સદભાવને લીધે અસનનો કેવળ જ્ઞાયક જ છે. અહીં શું કહેવા માંગ્યું? જ્ઞાનીને આહારની પણ ઈચ્છા નથી, તેથી જ્ઞાનીને આહાર કરવો તે પરિગ્રહ નથી. અહીં પ્રશ્ન ઉભો થાય છે, આહાર તો મુનિ પણ કરે છે, આહાર લેવા નીકળે ને મુનિરાજ, આહાર તો મુનિ પણ કરે છે, તેમને પણ ઈચ્છા છે કે નહીં? ઈચ્છા વિના આહાર કેવી રીતે કરે? આહાર તો મુનિ પણ કરે છે, તો કરે છે આહાર, તો એમને ઈચ્છા છે કે નહીં? ને ઈચ્છા વિના આહાર કેવી રીતે કરે? તો એના સમાધાન રૂપે કહેવાય છે, પછી આપણે વિસ્તારથી જોઈ. અસાતા વેદનીય કર્મના ઉદયથી, થી એટલે નિમિત્તની પ્રધાનતા છે. અસાતા વેદનીય કર્મના ઉદયથી જઠર અગ્નિરૂપ ભૂખ એટલે કે શ્રદ્ધા ઉપજે છે. નિમિત્ત કયું છે? અસાતા વેદનીય કર્મનો ઉદય. શું થાય? જઠર અગ્નિરૂપ એટલે કે ભૂખ એને ઉપજે છે. હવે આગળ ત્રીજું, વીર્યાંતરના ઉદયથી, એ પણ નિમિત્તનું કથન. ક્યાં આવ્યું? અંતરાય કર્મમાં વીર્યાંતર. કેટલાય અંતરાય કર્મના ભેદ પ્રભેદ? ના, ક્યાં ક્યાં બોલો? દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય. તો વીર્યાંતરના ઉદયથી, વીર્યાંતર વીર્યનો અંતરાયનો ભેદ એટલે વીર્યાંતરના ઉદયથી તેને વેદના સહી શકાતી નથી. ત્રીજું, હવે વેદના સહી શકાતી નથી. ત્રીજું તો કે ચારિત્ર મોહના ઉદયથી આહાર ગ્રહણની ઈચ્છા ઉત્પન્ન થાય છે. અસ્થિતા રૂપી રાગ. ચારિત્ર મોહના ઉદયથી આહાર ગ્રહણની ઈચ્છા ઉત્પન્ન થાય. ત્રણ વસ્તુ બતાવી. પહેલું આવ્યું અસાતા વેદનીય કર્મના ઉદયથી એને ભૂખ ઉપજે છે, જઠર અગ્નિરૂપ. બીજું આવ્યું વીર્યાંતરના ઉદયથી એને વેદના સહી શકતો નથી. ત્રીજું આવ્યું ચારિત્ર મોહના ઉદયથી આહાર ગ્રહણની ઈચ્છા ઉત્પન્ન થાય છે. એ ઈચ્છાને જ્ઞાની, હવે એનું સમાધાન રૂપે તો કે એ ઈચ્છાને જ્ઞાની કર્મના ઉદયનું કાર્ય જાણે. કોના ઉદય? મારું કાર્ય નથી. કોનું આ ઉદયનું? કઈ મુખ્યતાથી વાત કરે? દ્રષ્ટિની પ્રધાનતાથી વાત કરે કે જે કાર્ય થયું એ ઈચ્છા એને જ્ઞાની કર્મના ઉદયનું કાર્ય જાણે. થાય છે પોતાની વરિયામાં, પરંતુ જ્ઞાનની પ્રધાનતાથી કથન નથી, દ્રષ્ટિની પ્રધાનતાથી કહેવામાં આવ્યું કે તેને કર્મના ઉદયનું કાર્ય જાણે છે. બીજો પોઈન્ટ કે રોગ સમાન જાણીને તેને મટાડવા ચાહે છે. એને રોગ સમાન જાણે છે. એ જે કાર્ય થયું એટલે કે ઈચ્છા ઉત્પન્ન થઈ, એને પહેલું કર્મના ઉદયનું કાર્ય જાણ્યું, અને બીજું કીધું કે એને રોગ સમાન જાણી મટાડવા ઈચ્છે છે. ત્રીજું, ઈચ્છા પ્રત્યે અનુરાગ રૂપ ઈચ્છા જ્ઞાનીને નથી. ઈચ્છા પ્રત્યેની ઈચ્છા જ્ઞાનીને નથી અનુરાગ રૂપ. એટલે કે એમ ઈચ્છા નથી કે મારી આ ઈચ્છા સદા માટે રહે. એને એવું નથી કે મારી આ ઈચ્છા સદા માટે, આહાર લેવાની ઈચ્છા સદા માટે રહે. એને એવી ઈચ્છા નથી. માટે તેને અજ્ઞાનમય ઈચ્છાનો અભાવ છે. ચોથો, પરજન્ય ઈચ્છાનું સ્વામીપણું જ્ઞાનીને નથી. પરજન્ય ઈચ્છાનું માલિકીપણું, સ્વામીપણું જ્ઞાનીને નથી. માટે જ્ઞાની ઈચ્છાનો જ્ઞાયક જ છે. ઓલામાં 3 પોઈન્ટ આવ્યા, એના જવાબ રૂપે 4 પોઈન્ટ આવ્યા. જ્ઞાની ઈચ્છાનો પણ જ્ઞાયક જ છે. આ પ્રમાણે શોધનીની મુખ્યતાથી કથન જાણો, પ્રધાનતાથી. પર્યાયની વાત નથી, શોધનીની પ્રધાનતાથી કથન જાણો. તો આ ગાથાની અંદર 212 નંબરની ગાથામાં ધર્મીને પુણ્ય અને પાપનો પરિગ્રહ નથી એ વાત આગળ આવી.
મુનિપણાની મુખ્યતાથી વાત છે, માટે પુણ્ય, પાપ, આહાર અને પાણી લીધો. વસ્ત્ર અને પાત્રનો પરિગ્રહ નથી એ વાત નથી લીધી, કે મુનિની યોગ્યની અપેક્ષાએ વાત છે. નિજરા અધિકારમાં મુનિપણાની મુખ્યતાથી વાત કરી, કારણ કે એને પણ શુભ ભાવ તો આવે છે, પરંતુ એને પરિગ્રહ નથી. બાર ભાવનાનું ચિંતન થાય, શાસ્ત્ર લખવાનો વિકલ્પ આવે, પઠન પાઠનનો વિકલ્પ આવે, શ્રી જિનેન્દ્ર ભગવાનના દર્શન કરવાનો વિકલ્પ આવે, શુભ ભાવ છે, પરંતુ એને પરિગ્રહ નથી. એ શુભ ભાવ મારો છે અને એનાથી મને લાભ થશે એવી દ્રષ્ટિ ધર્મીની નથી. એ શુભ ભાવમાં હું પણ નથી, એ શુભ ભાવ મારો છે અને મને એનાથી લાભ થશે એની માન્યતામાં નથી. એવી દ્રષ્ટિ ધર્મીની નથી. ધર્મીની દ્રષ્ટિમાં શું છે? પોતાનો ભગવાન આત્મા, પૂર્ણ ઘન અમૃતનો સાગર એવો ભગવાન આત્મા એ ધર્મીની દ્રષ્ટિમાં છે. એથી એને રાગાદિ એટલે કે એને પુણ્યાદિનો પરિગ્રહ સમ્યક દ્રષ્ટિને પણ પરમાર્થે નથી, અને એને આહાર આદિનો પણ પરિગ્રહ નથી. કોને? સમ્યક દ્રષ્ટિની પણ વાત આવી. સમ્યક દ્રષ્ટિને આહાર લેવાની ઈચ્છા હોય, આહાર પણ હોય. સમ્યક દ્રષ્ટિને આહાર લેવાની, પૂજ્ય ગુરુદેવ પણ આહાર લેતા. એમના આહારના સમયે કેટલા લોકો અહીંયા આહાર દેવા જતા. તો સમ્યક દ્રષ્ટિને આહાર લેવાની ઈચ્છા હોય, આહાર હોય, પણ એને એ ઈચ્છાનો પરિગ્રહ નથી. ઈચ્છાની ઈચ્છા નથી, અને આહારની એને પકડ પણ નથી. જો એમનું આખું પૂરા જીવન દરમિયાન 365 દિવસ લોકીનું સબ્જી એટલે કે દૂધીનું શાક, હિન્દી ભાષામાં લોકી કે દૂધીનું શાક જ લીધું. આપણને સરંગ 2 દિવસ 3 દિવસ ઘરે આપે, જે આપણું ટેમ્પરામેન્ટ જાય, ક્રોધ આવે, એકને એક વસ્તુ બનાવો છો, અણગમો આવે. હવે વિચાર કરો, 365 દિવસ એક જ શાક. કેમ કે એમાં કે દૂધીની અંદર સૌથી ઓછી હિંસા હતી. તો કે મુનિને, તો કે સમ્યક દ્રષ્ટિને પણ આહાર લેવાની ઈચ્છા હોય, આહાર હોય, પણ એને ઈચ્છાનો પરિગ્રહ નથી, અને આહારની એને પકડ નથી. મુનિને પણ સાક્ષાત આહાર પાણીની ઈચ્છા હોય, છતાં તે તેના સ્વામી નથી. તો જ્ઞાનીને આહારનો પણ પરિગ્રહ નથી. કોને? કે જેને પોતાનો ભગવાન આત્મા અંતરદ્રષ્ટિમાં આવ્યો, જેને પોતાના વિતરાગ આનંદ સ્વરૂપ ભગવાન આત્મા એની સત્તાનો જ્યાં સમ્યક દર્શનમાં, સમ્યક જ્ઞાનમાં સ્વીકાર થયો, એને આહારનો પરિગ્રહ નથી. માટે ફરી કે ઈચ્છા પરિગ્રહ છે, પરંતુ જેને પોતાના ભગવાન આત્માનું જેને ભાન છે, ત્યાં ઈચ્છા હોતી નથી. જો ઈચ્છા હોય છે, પણ એને પરિગ્રહ નથી. એવું નથી, એને પણ ઈચ્છા હોય છે, પરંતુ એને પરિગ્રહ નથી, પકડ નથી, કે આ મારી ઈચ્છા છે, એવી ઈચ્છા, એટલે કે આ મારી ઈચ્છા છે એવી એને પકડ નથી. માટે એ ઈચ્છાનો એને અભાવ કીધો, એને પરિગ્રહ નથી. एक क्वेश्चन है, जैसे मुनि महाराज जी का खाना जब होता है तो इतना सारा जो बनाते हैं, तो उसमें दोष श्रावक को लगता है कि इतना सारी चीजें बनती हैं, या फिर मतलब उनको भी कह देना चाहिए इतना मत बनाओ? जैसे मुनिराज पहली वस्तु કે ભાવલિંગી મુનિરાજ અથવા તો યથા યોગ્ય આચરણ વાળા દ્રવ્યલિંગી મુનિરાજ, આપણને તો ખબર નથી આ ભાવલિંગી છે કે નહીં, આપણે નક્કી નથી કરી શકતા. તો એ પોતાના માટે બનાવેલો ચોખાનો આહાર ન લે. હવે શ્રાવકોએ, મુનિરાજ અહીંથી નીકળશે તો એ માટેથી આ બનાવ્યું એનો અર્થ શું થયો? કે તમે એમના માટે બનાવ્યું ને, ઈ તો અહીં ના પાડે શાસ્ત્ર. પ્રાણ જાય પણ એ આહાર ન લે.
પ્રાણ જાય તો પણ એ આહાર ન લે. માટે આ પંચમ કારમાં આ પ્રકારના મુનિરાજ મળવા અતિ મુશ્કેલ છે. છતાં પણ પંચમકારના અંત સુધી મુનિરાજની છે. શાસ્ત્રમાં એનું નામ પણ છે વિરાંગદ મુનિ. હવે તમે બનાવ્યું ક્યારે કે તમે મુનિરાજને હાર કરો, એનો અર્થ એમ કે એમના માટે બનાવ્યું. ખબર છે કે આ એરિયામાં આટલા મુનિરાજ છે, તમે બનાવ્યું. તો કે એ ચોખાનો હાર પોતાના માટે બનાવેલો ચોખાનો હાર પણ ન લે. અચાનક ગમે તે ઘરે એમની જે પ્રકારની બધું હોય એ જળવાઈ રહેતું હોય તો એ અચાનક એ ઘરે જાય, ઘણી બધી એની મર્યાદા છે, અને તે ત્યાં જાય અને જે પણ હોય એ હાર લઈને નીકળી જાય. પરંતુ અત્યારે આ કાળની અંદર આટલું પાલન કરવું એટલે કે આવું પાલન કરનારા જીવોની સંખ્યા જોઈ જશે. પરંતુ એનો અર્થ એવો નથી કે નથી. દ્રવ્યલિંગી યથાયોગ્ય પાલન કરનારા દ્રવ્યલિંગી મુનિરાજ પણ છે, માટે એ વંદન કરવા યોગ્ય છે. અને ભાવલિંગી મુનિરાજ, એનું આખું નામ ભાવલિંગી દ્રવ્યલિંગી મુનિરાજ. કેમ કે ભાવલિંગી પણ પ્રાપ્ત કરે એ દ્રવ્યલિંગી હોય જ, એટલે આખું ન બોલતા એને ગર્ભિત કરી નાખ્યું ભાવલિંગી મુનિરાજ, કે જેને 3 કસાઈ ચોકડીનો અભાવ છે. એવા મુનિરાજ એ તો હાલતા ચાલતા સિદ્ધ કીધા. એના પૂજ્ય ગુરુદેવ છે એના દાસાનો દાસ છે મુનિરાજના. દ્રવ્યલિંગી મુનિરાજ પણ વંદન કરવાને લાયક છે, જે આ યથાયોગ્ય 28 મૂળગુણોનું પાલન કરતા હોય. 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તી આદિનું. ખ્યાલ આવી ગયો? તો કે ઈચ્છા તો કેવો અજ્ઞાનમય ભાવ છે. રાગ થાય, ઈચ્છા એ બધા અજ્ઞાનમય છે. ને ભગવાન આત્મા આનંદમય છે, જ્ઞાનમય છે. ઈચ્છા અજ્ઞાનમય ને દુઃખમય છે. તેથી એ ઈચ્છાનો પરિગ્રહ એટલે કે અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી, એટલે કે દુઃખમય ભાવ જ્ઞાનીને હોતો નથી. જ્ઞાનીને જ્ઞાનમય ભાવ જ હોય છે. સમ્યક દ્રષ્ટિને પણ આમાં ગૌણપણે લીધા છે. આત્માનું જ્ઞાયક સ્વરૂપ એવું જે અંતરમાં પર્યાયને એટલે કે જ્ઞાયક તરફ ધૈર્ય એ પર્યાય, તો એ જ્ઞાયકમાં વાયરી તો એને આનંદનો સ્વાદ આવ્યો, પર્યાયમાં અનુભૂતિ થઈ. એવા સમકીતીને અજ્ઞાનમય રાગ અને દુઃખમય ભાવ એ મારો છે એવું એને સમકીતીને પણ હોતું નથી. એટલે કે અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી, જ્ઞાનીને જ્ઞાનમય ભાવ જ હોય છે. તેથી અજ્ઞાનમય ભાવ જે ઈચ્છા તેના અભાવને લીધે જ્ઞાની અસનને એટલે કે ભોજનને ઈચ્છતો નથી. ઈચ્છા અજ્ઞાનમય ભાવ કીધું, હવે એનો અભાવને લીધે જ્ઞાની અસનને ઈચ્છતો નથી, ઈચ્છા નથી. હવે તો એમાં પણ પ્રશ્ન થાય, હાર તો તીર્થંકર ઋષભદેવ ભગવાન પણ ત્યારે મુનિ દશામાં હતા ત્યારે 6 મહિના સુધી એમને હાર ન કર્યો. એની બંધી હતી. પછી 6 મહિના સુધી આહાર લેવા જતા નહોતો મળતો એટલે જે વિધિ પૂર્વક મળવો જોઈએ નહોતો મળતો, એટલે પાછા ભરી જતા. તો અહીંયા એક પ્રશ્ન થાય, કેટલા જ્ઞાનના ધણી હતા ઋષભદેવ ભગવાન? મુનિપણામાં કેટલા જ્ઞાનના ધણી હતા? બોલો. 3 જ્ઞાન તો લઈને આવે છે. 3 જ્ઞાન તો દરેક તીર્થંકર લઈને આવ્યા છે. આ કારના પંચમ કારમાં, એટલે કે આ કારની અંદર જેટલા પણ તીર્થંકર ભગવાન 24 એ 3 જ્ઞાન ભરત અને ઐરાવત ક્ષેત્રની અપેક્ષાએ 3 જ્ઞાનના ધણી છે. બરાબર. ચોથું તો મુનિ પણ, એટલે ત્યારે મન પરી જ્ઞાન પણ હોય છે. તો અહીં તો મારી વાત છે અવધિ જ્ઞાનની. એમને અવધિ જ્ઞાન તો છે, અવધિ જ્ઞાનમાં એમને ન ખબર પડે, પરંતુ એ અવધિ જ્ઞાનમાં જો ઉપયોગ મૂકે તો ખબર પડે કે મને આજ હાર મળવાનો છે કે નથી મળવાનો, તો હું કામ બહાર નીકળે. પરંતુ એ અવધિ જ્ઞાનમાં ઉપયોગ મૂકતા નથી.
નહીતર અવધિ જ્ઞાનમાં ખ્યાલ આવી જાય કે એમને આહાર પાણી મળશે કે નહીં મળે. પરંતુ જેને અવધિ જ્ઞાન થયું છે છતાં એ ઉપયોગ મૂકતા નથી. શું કામ નથી મૂકતા? કેમ કે એમને સ્વરૂપની ઉપર દ્રષ્ટિ છે, એની સ્થિરતા છે, એની આગળ આ બધી વસ્તુનું શું કામ છે. એટલે નીકળે છે આહાર લેવા માટે, પણ વિધિપૂર્વક નથી મળતો એટલે પાછા ફરી જતા હતા. તો એમને પણ ઈચ્છા, પણ એ ઈચ્છાની ઈચ્છા નથી. એ આગળ 4 કારણ કીધા ને, અસાતા વિદન્ય કર્મના ઉદયથી, જઠાર અગ્નિ એટલે કે ભૂખ ઉપજે, વીર્ય અંતરાય કર્મના ઉદયથી, વેદના સહી ન શકે, અને ત્રીજું ચારિત્ર મૌન્યના ઉદયથી. ત્રણેય વસ્તુઓ લીધી આપણે. તો કે અજ્ઞાનીને જે ઈચ્છા પોતાની થઈને આવે છે એ જ્ઞાનીને એ પ્રકારની ઈચ્છા નથી. એ ઈચ્છાનો એને અભાવ છે, એનો પરિગ્રહ નથી. એટલે જ્ઞાનીને આહારનો પરિગ્રહ નથી. હવે આ મુનિરાજની વાત લીધી, ભરત ચક્રવર્તી. તો કોઈ પણ ચક્રવર્તી હોય સમ્યક દ્રષ્ટિ, એની વાત છે અહીં જ્ઞાનીની. તો કે એમને કેવો આહાર હોય છે? કેટલા કવરનો? શાસ્ત્રની અંદર ચક્રવર્તીને કેટલા કવરનો આહાર હોય છે? 32 કવરનો આહાર હોય છે. તો એમને 32 કવરનો આહાર છે. એવા 32 કવર છે કે જેને 96 કરોડ પાયદર પણ પચાવી ન શકે, ખાઈ ન શકે. કેમ કે 32 કવરનો ભસ્મનો, હીરાની ભસ્મને ઘઉંમાં નાખીને શીરો બનાવે, એની રોટલી બનાવે. પરંતુ એ ધર્મીને, સમ્યક દ્રષ્ટિને, ચક્રવર્તી, એને એ આસનની ઈચ્છા નથી. ઈચ્છાની ઈચ્છા નથી માટે ઈચ્છા નથી. ઈચ્છાની ઈચ્છા નથી માટે ઈચ્છા નથી. કેવા 32 કવર? તો કે એક કવરની અબજો રૂપિયાની કિંમત. એકલી હીરાની ભસ્મ ઘીમાં નાખીને, ઘઉંના દાણા એમાં નાખે, એ ઘઉંના દાણાનો શીરો બનાવે, રોટલી બનાવે, જેને આ 96 કરોડ પાયદર પચાવી ન શકે, ખાઈ ન શકે, છતાં કહે છે કે એની દ્રષ્ટિમાં એનો સ્વીકાર નથી. કેમ કે એની દ્રષ્ટિ પોતાના જ્ઞાયક તરફ ટકેલી છે. કેમ કે એ અમૃતનો અનુભવ ન કરનાર છે. અમૃતનો એને આહાર છે. કેમ કે એને અમૃત સ્વરૂપ ભગવાનનું ભાન થયું છે. એને જાણતા એને ભાન થયું છે. એ અમૃતનો જેને આહાર છે, એને આ ધૂળનો આહાર કેવી રીતે હોય? એની એને ઈચ્છા નથી. ઈચ્છા છે, એની ઈચ્છા નથી. ઈચ્છાની ઈચ્છા નથી. આવા જ્ઞાનમય એવા એક નાયક ભાવના સદભાવને લીધે, એટલે કે એની હયાતીના સત્તાના સ્વીકારને લઈને જ્ઞાની અસનનો કેવળ જ્ઞાયક જ છે. એટલે કે આહારનો જ્ઞાની, ધર્મી, સાધક જાણનારો છે. એક સમયે પોતાના જ્ઞાયકનું જ્ઞાન અને એનું જ્ઞાન, આહારનું જ્ઞાન, ખરેખર આહાર સંબંધીનું જ્ઞાન. તો કે પોતાના જ્ઞાયકનું જ્ઞાન અને એનું જ્ઞાન એ પોતાથી ઉત્પન્ન થતું. એ અસન છે માટે જ્ઞાન થયું એવું નથી. જ્ઞાન પોતાનું પોતાને કારણે ઉત્પન્ન થયું છે. એનું જ્ઞાન એ પોતાથી ઉત્પન્ન થતું જ્ઞાયકપણે તે જાણે છે. જેમ જગતના અંદર અનંત જ્ઞેયો એ જ્ઞાનના વિષય છે, એમ એ આહાર પણ જ્ઞાનનો વ્યવહાર વિષય છે. એ જાણે છે. વ્યવહાર કેમ કીધો? એ જ્ઞેયને નથી જાણતો, જ્ઞેય સંબંધીના જ્ઞાનને જ્ઞાન જાણે. પરંતુ એ જ્ઞેયને જાણે છે એમ કેવું? વ્યવહારનું કથન છે. કેવરી લોકાલોકને જાણે, અસદભૂત વ્યવહારને એનું કથન છે. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં આ કથન વારંવાર આવે છે. તો અસનનો કેવળ જ્ઞાયક જ છે. જેમ આગળ લીધું ને, અધર્મનો કેવળ જ્ઞાયક જ છે. એકલો જાણનાર, દેખનાર જ છે. એટલે કે આહાર આવે છતાં તેનો જાણનાર, દેખનાર જ છે. મુનિરાજને કહ્યું, આહારની વખતે તમને આહાર વખતે શું દેખાય? કે આ દર્પણની માફક પ્રતિભાસ થાય છે. પ્રશ્ન થયો હતો. આહાર આવે છતાં એનો જાણનાર, દેખનાર જ છે.
શિષ્યને પ્રશ્ન થયો ત્યારે કે તીર્થંકર જેવા પણ આહાર લેતા હતા, એટલે કે જે એ પર્યાયમાં જે તીર્થંકર પ્રકૃતિનો જેને બંધ થયો અને ઉદયમાં આવીને જે મોક્ષ પામશે એ પર્યાયમાં એ મુનિપણામાં હતા, તો એ પણ આહાર લેતા, મુનિઓ આહાર લેતા. અને મુનિને કે ધર્મીને આહાર નથી, તમે એમ કહો છો? શું કહેવા માંગો? મને શંકા નથી. શંકા અને આશંકા વચ્ચે ફરક છે. શંકા નથી પણ હું સમજી શકતો નથી, માટે આ શંકા. તમારા કેવું ખોટું છે એમ નહીં, પણ કઈ અપેક્ષાથી કહો એવી આ શંકા રાખે છે, માટે મને સમજાવો. તો કે જ્ઞાનીને આહારની પણ ઈચ્છા નથી, તેથી જ્ઞાનીને આહાર કરવો તે પણ પરિગ્રહ નથી. એટલે કે એમાં સુખ બુદ્ધિ નથી આહારમાં. એને સુખ બુદ્ધિ ક્યાં? ભગવાન આત્મા. કેમ કે અહીં પ્રાપ્તિની પ્રાપ્તિ થઈ ગઈ, માટે એને ખબર છે કે આ સુખ પડ્યું હોય તો એમાંથી બહાર આવવું, એમાંથી જ બહાર આવશે. કૂવામાં છે તો હવેડામાં કૂવામાંથી જ આવશે. તો સુખ બુદ્ધિ તો ભગવાન આત્મામાં છે. આહાર આવે એને, પણ એ સુખ બુદ્ધિ નથી. માટે એ પ્રશ્ન જે થયો, આહાર તો મુનિ પણ કરે છે, જ્ઞાની પણ કરે, અમૃતના સ્વાદીલા, ને મુનિ પ્રચર અમૃતના સ્વાદીલા. એટલે કે સમ્યક દ્રષ્ટિને અમૃતનો સ્વાદ છે પણ અલ્પ છે, જગન્ય છે, અને મુનિને ઠોકબંધ છે. એનો દરિયો સાગરનો, અમૃતના સાગરનો દરિયો વહે છે. કેમ કે 3 કસાય ચોકડીનો અભાવ છે, એટલી એને શાંતિ 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 છે. એ શાંતિના વેદનનું જેને મુખ્યપણું છે એ પણ આહાર તો લે છે. એટલે અહીં તમે એમ કહો ધર્મીને આહારનો પરિગ્રહ નથી, તો આહાર તો ઋષભદેવ ભગવાન જેવા તીર્થંકર પણ જ્યારે 6 મહિનાના આહારની પ્રતિજ્ઞા પૂરી થઈ તો લેવા જતા પણ મળતો નહીં, પાછા ફરીને પાછા આત્માના ધ્યાનમાં ચાલ્યા જતા. આહાર તો મુનિ પણ કરે છે, સમકીતિ પણ કરે. તો તેમને ઈચ્છા છે કે નહીં? શિષ્યનો આ પ્રશ્ન હતો. મુનિને આહાર કરે છે તો તેને ઈચ્છા છે કે નહીં? ઈચ્છા વિના આહાર કેવી રીતે કરે? પ્રશ્ન આ થયો, આશંકા. તેના સમાધાન રૂપે આપણે જે આગળ 4 કારણ 3 અને 4 લીધા. પહેલું, અસાતા વેદનીય કર્મના ઉદયથી જઠર અગ્નિ રૂપ શ્રદ્ધા ઉપજે, ભૂખ ઉપજે છે. એટલે અસાતા વેદનીય કર્મના ઉદયનું નિમિત્ત, એને અંદર જઠર અગ્નિ ઉત્પન્ન થાય. બીજું, વીર્ય અંતરાયના ઉદયથી તેની વેદના સહી શકાતી નથી. મુનિને પણ હજી પર્યાયમાં નબળાઈ છે, એને અહીંયા વીર્યાંતરાયનું નિમિત્ત કીધું. પર્યાયમાં નબળાઈ છે તો વેદના સહી શકાતી નથી. એને આહાર ન લો એમ નથી, ત્યાં વેદના એની સહન થતી નથી. એને અંદર ભૂખની અગ્નિ ભરે છે. તો આહાર લેવાની વીર્યાતરના ઉદયથી વેદના સહી શકાતી નથી, તેથી ચારિત્ર મોનિયાના ઉદયથી, એટલે કે નિમિત્તનું કથન છે, કર્મથી કંઈ થતું નથી. પોતાની અંદર રાગની મંદતાને લઈને ઈચ્છા થાય, રાગ આવે છે. પુરુષાર્થની કમજોરીને કારણે અસ્થિરતા રૂપી રાગ આવે, કમજોરી લઈને ઈચ્છા આવે, પરંતુ એને આહાર ગ્રહણની એની ઈચ્છા ઉત્પન્ન થાય, પણ ઈચ્છાની ઈચ્છા નથી. એને ઉત્પન્ન થાય ઈચ્છા. હવે એની સામે 4 વસ્તુ લીધી કે જે ઈચ્છા થઈ એ ઈચ્છાને જ્ઞાની કર્મના ઉદયનું કાર્ય જાણે છે. થઈ ઈચ્છા જ્ઞાનીને પણ એ જ્ઞાની કર્મના ઉદયનું કાર્ય જાણે છે. મારું કાર્ય નથી, હું તો કેવો છું? આનંદ સ્વરૂપ છું. મારી પર્યાયનું કાર્ય તો આનંદનું વેદન છે, આનંદનું છે. આ રાગનું કાર્ય એ મારું નહીં. એ કોનું કાર્ય? કર્મનું કાર્ય છે, રાગનું કાર્ય. એ કર્મની પર્યાય છે. એ ભગવાન આત્મા ધર્મીની એ પર્યાય નથી. ભગવાન અમૃતનો સાગર એની એ પર્યાય નથી, એનું એ કાર્ય નથી. એથી રાગ છે તે કર્મનું કાર્ય છે એમ લીધું. પણ એમાંથી કોઈ એમ લઈ લે કે જો કર્મનો ઉદય આવ્યો માટે રાગ કરવો જ પડ્યો, એમ નથી. ત્યાં પોતાની નબળાઈને કારણે, પોતાના પુરુષાર્થની કમજોરીને લઈને
કર્મના ઉદયમાં જોડાઈ જાય છે. સ્વ તરફ જવાને બદલે પર તરફ પોતાની નબળાઈને કારણે જોડાઈ જાય છે. એથી ત્યાં તેને રાગની ઉત્પત્તિ થાય છે. પણ તે રાગનું કાર્ય મારું છે એમ એ માનતો નથી. પર્યાયની વાત છે કાર્ય, એટલે વસ્તુને કારણ કીધું ને પર્યાયને કાર્ય કીધું. આ મારું કાર્ય નથી. એ ઈચ્છા તો કર્મ જે જડ છે એનું કાર્ય છે. મારી નબળાઈ છે એ વાતને ગૌણ કરીને કીધું કે રાગ કર્મનું કાર્ય છે. કર્મનો વિપાક એ રાગ છે તે કર્મનું કાર્ય છે, મારો પાક નહીં. હું તો અમૃતનો સાગર છું. આત્મા અમૃતને પાકે એનું એક ક્ષેત્ર છે. સુખધામ અનંત સુસંત સહી. આત્મા સુખધામ છે. મારું ક્ષેત્ર જ એવું છે કે જેમાંથી અમૃત જ પાકે. જો જે લોકોને ખેતીની જાણકારી હોય એને ખબર હોય, ખેતર હોય એમાં પતરાના બહુ ભાગ હોય અને ધૂળ હોય, ત્યાં ચોખા ન પાકે, ત્યાં કરથી પાકે. ચોખ્ખી જમીન હોય એમાં ચોખા પાકે. ચોખા પાકવાની જમીન જુદી જાતની હોય. એમ મારા પાકમાં તો હું તો આત્મા છું ને, તો મારો પાક આનંદરૂપ હોય. મારા પાકમાં શાંતિ ને આનંદ પાકે. એ રાગનો પાક તે મારું કાર્ય નહીં. એ તો જ્યાં પથરા હોય ને, એટલે કે પરનું લક્ષ હોય ને, ત્યાં રાગ આદિ એ સમયની પર્યાયની યોગ્યતા હતી. એ સમયની પર્યાયના શ્રેષ્ઠકારકોને કારણે એ પર્યાયનો વિભાવ સ્વભાવ છે, દ્રવ્યનો સ્વભાવ નથી, ત્રિકાર સ્વભાવ નથી. કેમ કે દ્રવ્ય ત્રિકાર શું છે? ગુણો પણ અનંતા ગુણો પણ કેવા છે? ત્રિકાર શુદ્ધ છે. કોઈ ગુણ એવો નથી કે જે વિકાર રૂપે પરિણમે. તે રાગનો પાક એ મારું કાર્ય નથી. ભલે હું સ્વયં મારી ભૂલને કારણે પરને વસ્ત્યો સ્વયં, પરંતુ સ્વયં પરને વસ્ત્યો કોઈએ કરાવ્યો નથી. મેં ભૂલ કરી. લક્ષ સ્વ તરફ કરવાને બદલે પરનું લક્ષ કર્યું. નબળાઈ છે એ જાણે છે, એનો એને ખ્યાલ છે, તો પરિણમન મારું છે. રાગનું પરિણમન મારું છે એવું એને ખ્યાલ છે. રાગનું પરિણમન મારામાં છે, પણ એ વાત જ્ઞાન જાણે છે. એ રાગનું પરિણમન ક્યાંય બીજે નથી થતું, કોઈ બીજા દ્રવ્યની પર્યાયમાં. એ મારા દ્રવ્યની પર્યાયમાં જ થાય છે. એ વાત જ્ઞાન જાણે છે, પણ દ્રષ્ટિની પ્રધાનતામાં તેને ગૌણ કરીને એ કાર્ય મારું નથી એમ અહીં બતાવવામાં આવ્યું છે. બે પ્રકારના કથન, એક દ્રષ્ટિની અપેક્ષા, એક પ્રજ્ઞાનની અપેક્ષા. તો જ્ઞાનની અપેક્ષા તો રાગનું પરિણમન મારામાં છે એ વાત જ્ઞાન જાણે, કોઈ બીજા કોઈ દ્રવ્યની પર્યાયમાં નથી થતું. પણ દ્રષ્ટિની પ્રધાનતામાં એને ગૌણ કરીને તે કાર્ય મારું નથી એમ કે છે. બાકી ધર્મીને પણ રાગ થાય તેનું પરિણમન મારું છે એમ એ પણ જાણે છે. એ પણ જાણે છે કે કર્મને લઈને નથી, તો મારી પોતાની ભૂલને કારણે થાય છે. માટે જ પોતાની પર્યાયમાં રહેલી અશુદ્ધતાને ધ્યાનમાં લઈને પોતાના દ્રવ્ય સ્વભાવના જોરે અશુદ્ધતાને ટાળવાનો પ્રયત્ન કરે. એમે રાગનો કરતા પણ હું છું અને રાગનો ભોગતા પણ હું છું. એ જ્ઞાની ધર્મી જાણે છે એ પરિણમન મારું છે. એ રાગનો કરતા પણ હું છું અને રાગનો ભોગતા પણ હું છું. કઈ અપેક્ષાએ? જ્ઞાનની દશાથી તેને સ્વપરનો ભોગતા, સ્વપરનો કરતા કહેવામાં આવ્યો. સ્વના જ્ઞાનનોય કરતા અને જ્ઞાનની દશાનો પણ ભોગતા. સાથે રાગનું પરિણમન જેટલું છે તેટલો કરતા, પરિણમન કરે સો કરતા. તો એ રાગનું પરિણમન છે તેટલો કરતા અને તેટલો તે ભોગતા છે. પણ અહીંયા તો એ વાત જ્ઞાન પ્રધાનમાં જાણે છે કે મારામાં મારે લઈને આ થયું છે, મારી ભૂલને કારણે. પણ અહીં તો દ્રષ્ટિ પ્રધાન કથનની અપેક્ષા વાત છે કે એ મારું કાર્ય નથી. એ કોનું છે? કર્મનું કાર્ય છે. માટે અહીં કીધું આહાર ગ્રહણની ઈચ્છા ઉત્પન્ન થાય છે, તે ઈચ્છાને જ્ઞાની કર્મના ઉદયનું કાર્ય જાણે છે. કોની વાત? તો મારી નબળાઈ જે છે એ વાતને ગૌણ કરીને ઉદયનું કાર્ય કીધું. પૂજ્ય ગુરુદેવ શ્રી અહીં પ્રવચનમાં લીધું 50 ટીકાની વાત.
વિષયમાં રોકાણને લઈને મારે ઘાત છે. કઈ અપેક્ષા પૂર્ણ કેવર જ્ઞાનનો ઘાત કેમ છે? કર્મને લઈને નહીં. ત્યાં અંદર પંચાષ્ટિકાયમાં વિષય પ્રતિબદ્ધ એવો શબ્દ મૂક્યો છે. તેનો અર્થ સમજી કે હું જાણવામાં અલ્પમાં રોકાયેલો છું એ અપ્રતિબદ્ધ છે. હું જાણવામાં મારી પર્યાયમાં રહેલી અલ્પજ્ઞતા એની અંદર હું અટકી ગયો છું એ પ્રતિબદ્ધ છે. હું પોતે કેવો છું? સર્વજ્ઞ સર્વદર્શી છું, છતાં મારી પર્યાયના અલ્પપણામાં વિષયમાં હું રોકાયેલો છું. એ જ મને પ્રતિબદ્ધ છે. વિષય પ્રતિબદ્ધ. તો કે ખરેખર જે શોખ્યનું કારણ સ્વભાવની પ્રતિકૂળતાનો અભાવ છે. આનંદનું સુખનું કારણ સ્વભાવની પ્રતિકૂળતાનો અભાવ છે. ભગવાન આત્મામાં આનંદ એનું કારણ સ્વભાવની પ્રતિકૂળતાનો અભાવ. આત્માનો સ્વભાવ ખરેખર કેવો છે? દર્શન જ્ઞાન, અને એ બંનેને વિષય પ્રતિબંધ હોવો તે પ્રતિકૂળતા કીધી. અહીં કર્મ પ્રતિકૂળતા એમ ન લીધું. મારું જાણવું દેખવું અલ્પજ્ઞતામાં રોકાઈ ગયું છે એ મને પ્રતિકૂળ. એમ ન લીધું કર્મ મને પ્રતિકૂળ છે. શું લીધું? મારું જાણવું દેખવું જે મારો સ્વભાવ છે એ અલ્પજ્ઞતામાં ઓછામાં અટકી ગયું છે એ મને પ્રતિકૂળ છે. હું સર્વજ્ઞ સર્વદર્શી, મારી શક્તિ અને પર્યાયમાં તે હોવું જોઈએ. એટલે કે મારો નાથ ભગવાન આત્મા સર્વજ્ઞ સર્વદર્શી, તો એની પર્યાયમાં પણ સર્વજ્ઞ અને સર્વદર્શી પર્યાય આવી જોઈએ. પરંતુ હું અલ્પ વિષયમાં રોકાઈ ગયો. એથી મને સર્વજ્ઞ અને સર્વદર્શી થતું નથી. ભોગ એ વિષય નહીં, અહીં એ વિષયની વાત નથી. જ્ઞાનનો વિષય જે અલ્પ છે, જાણવા દેખવાની મારી પર્યાય અલ્પ વિષયમાં રોકાઈ ગઈ છે, એ જ મને પ્રતિકૂળ છે. આવી વાત દિગંબર મત સિવાય ક્યાંય જોવા નહીં મળે. તો બંનેને, દર્શન અને જ્ઞાન બંનેને વિષય પ્રતિબંધ, વિષયમાં રૂકાવટ, મર્યાદિતપણું. તો દર્શન અને જ્ઞાનમાં મર્યાદિતપણું છે જાણવાનું, એ જ પ્રતિકૂળતા. અલ્પજ્ઞાનમાં રોકાઈ ગયું છે દર્શન જ્ઞાન, જાણવું દેખવું. તો ભગવાન તો જાણનારો અમર્યાદિત જાણવા દેખવાનો સ્વભાવ છે. ત્રિકાર તો છે, પણ પર્યાયમાં પણ અમર્યાદિત જાણવા દેખવાનો સ્વભાવ હોવો જોઈએ. પરંતુ એવા જાણવા દેખવાના પૂર્ણ સ્વભાવનું અમર્યાદિતપણું નહીં રહેતા અલ્પ વિષયમાં રોકાઈ જનારું જ્ઞાન અને દર્શન, એ મને પ્રતિકૂળતા છે. એ મને મારાથી પ્રતિકૂળતા છે. 163 નંબરની ગાથામાં જેણ વિજાણાદે શવ પેચ્છદી સોતેણ સોખ મણુવદી ઈદિત જાણદી ભવ્યો અવભવ સતો હણ સદહદી. એટલે કે ભવ્ય જીવ કે લાયક જ્ઞાની આમ જાણે, અભવીને ખબર નથી પડતી. તો કે મારું જ્ઞાન અને દર્શન પૂર્ણ સ્વભાવી ભગવાન આત્મા એની પર્યાયમાં પૂર્ણ દેખવું જાણવું હોવું જોઈએ. એને ઠેકાણે હું અપૂર્ણમાં રોકાઈ ગયો, અલ્પજ્ઞતામાં. એ મારી પ્રતિકૂળતા છે. કર્મની પ્રતિકૂળતાની વાત જ નથી, એ છે જ નહીં. આવું પંચાષ્ટિકાયમાં બતાવ્યું છે. અહીં કે છે ઈચ્છાને જ્ઞાની કર્મનું કાર્ય જાણે છે. કે મારી પર્યાયમાં કમજોરી છે. મારી દ્રષ્ટિ ત્યાં નથી. મારી દ્રષ્ટિમાં તો ભગવાન આત્મા છે. માટે મારું કાર્ય તો જ્ઞાન અને દર્શન આનંદનું આવવું જોઈએ. એને ઠેકાણે ઈચ્છા આવી, એ કર્મનું કાર્ય છે એમ કરીને કાઢી નાખ્યું. એનો હું તો જ્ઞાતા છું એમ કે છે. હવે બીજો બોલ. જે ઓલા 3 બોલ આવ્યા હતા એની સામે પહેલું લીધું કે કોનું કાર્ય છે? કર્મનું છે એમ કરીને કાઢી નાખ્યું. બીજો બોલ, રોગ સમાન જાણીને તેને મટાડવા ઈચ્છે છે, એટલે કે ચાહે છે. તો જ્ઞાનીને ઈચ્છાના કર્મના ઉદયનું કાર્ય જાણે, પણ પોતાનું કાર્ય નથી એમ એ જાણે છે. કેમ કે એને અંદરથી ભગવાન આત્માની અનુભૂતિ થઈ છે. પૂર્ણાનંદનો નાથ ભગવાન આત્મા જ્યાં ઉછરીને પર્યાયમાં આવે તો એનું તો કાર્ય આનંદ અને જ્ઞાન હોવું જોઈએ, એનું કાર્ય રાગ નહીં. કારણ કે એના સ્વભાવમાં એ કાંઈ છે જ નહીં. જેટલો સ્વભાવ છે
જેટલા સ્વભાવ અને શક્તિઓ છે એ બધી પવિત્ર, સ્વભાવ એટલે ગુણ, જેટલા ગુણ અને શક્તિઓ બધી પવિત્ર છે. તો પવિત્રતામાં અપવિત્રતાનું કાર્ય હોઈ શકે નહીં. તો ભગવાન આત્મામાં કેટલા કે અનંત ગુણો, આકાશના અનંત અનંત પ્રદેશથી પણ આત્મામાં અનંતા ગુણ છે. એક જીવમાં આકાશના પ્રદેશ કે જેનો અંત નથી, 10 દિશામાં એનો ક્યાંય અંત નથી, એના કરતા પણ ભગવાન એક આત્મામાં અનંત ગુણા ગુણ છે. એક આકાશના પ્રદેશો એને જાણનારના ગુણનો એનાથી પણ અનંત, એના જાણનારનો ગુણનો અંત નથી. એવા અનંત ગુણો અંદર ઠાંસીને ભર્યા. એ અનંતમાંથી કોઈ પણ ગુણ અપવિત્રપણે પરિણમે એવો કોઈ ગુણ નથી. આપણે કહીએ છીએ ને, એવો કોઈ ગુણ નથી જે વિકાર રૂપે પરિણમે. એ જાણીને એમ અહીંયા કીધું કે ઈચ્છા એ મારું કાર્ય નથી. હું તો પવિત્ર છું અને પવિત્રનું કાર્ય પણ પવિત્ર છે. કાર્ય કેમ કીધું? કર્મના માટે કેમ નહીં કહું કે પોતાની નબળાઈ, પણ કર્મના માટે કેમ કીધું? કેમ કે ભગવાન આત્મા અનંત ગુણનો પિંડ, પવિત્ર ભગવાન આત્મા, એમાં કોઈ ગુણ વિકાર કરે એવો કોઈ ગુણ જ નથી. તે પર્યાયમાં પૂજ્ય ગુરુદેવ મસ્તીમાં આવે કે અધરથી વિકાર થાય છે. વાસ્તવમાં એ પર્યાયની પોતાના ષષ્ટકારકોને કારણે, એ સમયની જન્મક્ષણ હોનારને કારણે એ ઉત્પન્ન થાય છે. તેથી તેને પવિત્રતાનું કાર્ય ન ગણીને કર્મનું કાર્ય ગણ્યું, કેમ કે લક્ષ્ય પરનું હોય છે. એટલે કર્મનું, એટલે કે અહીં કીધું જેટલા અનંત ગુણો આત્મામાં છે એટલા જ ગુણો પાસે એક પરમાણુમાં પણ છે. ભલે એ જડ હોય, જડના ગુણો જડ પણ છે, એમાં પણ અનંતા ગુણો. અહીં કીધું અનંતા કે જેનો છેલ્લો અંત ન આવે, એટલા અનંતા પવિત્ર ગુણમાં કોઈ પણ એક શક્તિ વિકાર કરે એવી નથી. તો શિષ્યને પ્રશ્ન થાય કે એક અનંત શક્તિઓમાં એકાદી શક્તિ તો એવું હોય ને, કોકનું કાર્ય કરે એવી એક તો શક્તિ હોય ને. આટલી બધી શક્તિ તમે બતાવો છો અનંતા, તો એક શક્તિ એવી પણ હોય ને કે પરનું કરી શકે. તો કે અનંતા ગુણોમાં એવી એક પણ એવી શક્તિ નથી કે જે પરનું કાર્ય કરી શકે. કેટલી અનંત, એનું ભાષણ હોવું જોઈએ. 10 દિશાઓમાં આકાશની અનંતી શ્રેણીની ધારા, એક આકાશની શ્રેણી પણ ક્યાંય એનું પણ પૂરું નથી. એવા અનંતા એટલે કે 10 દિશાઓમાં એક શ્રેણીમાં અંત વિનાના પ્રદેશો, એવી અનંતી શ્રેણીના પ્રદેશો જેનો પાર ન મળે, છેલ્લો અંત નથી. એટલે જેમાં આકાશનો છેલ્લો કોઈ ભાગ જ નથી, એનાથી પણ અનંતી શક્તિઓ છે. તો અનંત શક્તિનો ધણી તો એક શક્તિ કર્મનું કરે, પરનું કરે એવી શક્તિને તમે શું કામ ના પાડો છો? તો કાંઈ એવી એક પણ શક્તિ નથી જે પરનું કરી શકે. હાથને હલાવી શકે એવી કોઈ શક્તિ નથી. અનંત શક્તિનો ધણી હાથને હલાવે એવી શક્તિ નથી. તો પરનું કાર્ય કરવું તો દૂર રહ્યું. આપણે કહીએ ને, સૂકો શેકેલો પાપડ પણ ભાંગી ન શકે હાથમાં, ઘાસના 2 ટણકલા પણ કરી ન શકે. પોતાના અનંત ગુણો જે પવિત્ર છે, એ પવિત્રનું પર્યાયનું કાર્ય, એનું કાર્ય છે, એ પણ પવિત્ર હોય. માટે એ હિસાબને ગણીને અહીંયા ઈચ્છાને કર્મના ઉદયનું કાર્ય જાણે છે. શરીરમાં પરમાણુ જેટલી સંખ્યામાં છે, શરીરમાં પરમાણુઓ જેટલી સંખ્યામાં છે, એથી અનંત ગુણા એનામાં ગુણ છે. એ પરમાણુમાં પણ એક પરમાણુમાં એટલા ગુણ છે અનંત. જડના ગુણો જડ, અહીં તો આત્માના ગુણોની, એ પવિત્રના પિંડનું કાર્ય પવિત્ર હોય એમ ગણીને એ રાગનું કાર્ય કર્મનું છે એમ કહેવામાં આવ્યું. અને રોગ સમાન જાણીને તેને મટાડવા ઈચ્છે છે. કેમ કે મારો ભગવાન આત્મા પવિત્રતાનો ભાવ એ નિરોગ છે. આ રાગ તો રોગ કીધો ને, હું આવા અનંત ગુણના કાર્યનો નિરોગતા વાળો પ્રભુ છું. ને રાગને રોગ કીધો, ઈચ્છાને રોગ કીધું. શરીરના રોગની વાત નથી. શરીરનો રોગ એ રોગ જ નથી, એ તો શરીરની પર્યાયનો તે કારે તે પર્યાય એની યોગ્યતાથી ઉત્પન્ન થાય છે.
એમાં એ રોગ છે એમ નથી. એ તો પરમાણુની પર્યાયનો કાર એ જ પ્રમાણે એ સમયે પરિણમવાનો છે. પરમાણુમાં તે સમયે એ જ પ્રકારની પર્યાયપણે એ થવાનો સ્વભાવ છે. એને આપણે રોગ કહીશું. એ તો પરમાણુની ક્રમબદ્ધમાં આવતી પર્યાય છે. તો કે જે નજરની પર્યાય છે એ પર્યાય રોકાઈ ગઈ ક્યાં આપણાથી? બહારમાં. એ પર્યાયને જો અંદરમાં રોકી તો અનંત ગુણનો દર એ દ્રષ્ટિમાં આવે. એની અપેક્ષાએ ઈચ્છાને રોગ કહેવામાં આવ્યો. અને મારું સ્વરૂપ તો નિરોગી છે. મારું અનંત પવિત્રતાના પરિણામો મારું સ્વરૂપ નિરોગ છે. એમાં રાગ રોગ છે. બે વાત થઈ. એક તો ઈચ્છા કર્મનું કાર્ય કીધું. ઓલામાં ત્રણ વાત એવી હતી. અસાતાને લઈને જઠરાગ્નિનું ઉત્પન્ન થવું, વીર્યાંતરને લઈને સહનશક્તિનો અભાવ અને ચારિત્ર મોહને લઈને ઈચ્છાનું થવું. હવે ઈચ્છાના સમાધાન રૂપે કે ઈચ્છા પ્રભુ આત્મા એનું કાર્ય નથી. એ અપવિત્રનું કાર્ય આત્માનું કેવી રીતે હોય? ઈચ્છા માત્ર રોગ છે. લોકસની અંદર આવે છે આરોગ્ય બોહી લાભમ, એટલે કે નિરોગતામાં સમ્યક દર્શનનો લાભ. રોગ સમાન જાણીને તેને મટાડવા ચાહે છે. રાગને રોગ સમાન જાણીને મટાડવા ચાહે છે. હવે ત્રીજું કારણ, રાખવા ચાહતો નથી. ઈચ્છા પ્રત્યે અનુરાગ રૂપ ઈચ્છા જ્ઞાનીને નથી. ઈચ્છા પ્રત્યેની ઈચ્છા નથી. ઈચ્છાની ઈચ્છા નથી. પ્રેમરૂપ ઈચ્છા નથી એમ કે છે. તેને એમ ઈચ્છા નથી કે આ મારી ઈચ્છા સદા રહે. માટે તેને અજ્ઞાનમય ઈચ્છાનો અભાવ છે. ભગવાન આત્મા અનંત પવિત્રતાનો પિંડ, એની પર્યાય પણ નિરોગ પવિત્ર છે. એ પવિત્રતામાં અપવિત્રતા એ તો રોગ છે. માટે તેને અજ્ઞાનમય ઈચ્છાનો અભાવ છે. અને ધર્મીને અજ્ઞાનમય રોગ સમાન વસ્તુનો અભાવ છે. સ્વરૂપમાં નથી, પર્યાયમાં નથી. એ પર્યાય પરનું કાર્ય છે. એ પર્યાય પરનું કાર્ય છે એને એ જાણે છે. પરજન્ય ઈચ્છાનું ચોથું, પરજન્ય ઈચ્છાનું સ્વામીપણું જ્ઞાનીને નથી. પરજન્ય કીધું, સ્વભાવજન્ય નથી. એટલે કે કોઈ પણ ગુણ એવો નથી કે જે અપવિત્રપણે પરિણમે. પરજન્ય ઈચ્છાપણું જ્ઞાનીને નથી. જેવી રીતે કોકનો દીકરો કોક પાસે આવે તો એમ માને કે આ મારો છોકરો, એમ ન માને આ પારકો છોકરો છે. એમાં રાગની પ્રજા કર્મની છે, મારી નથી. માટે જ્ઞાની ઈચ્છાનો પણ જ્ઞાયક જ છે. પુણ્યનો જ્ઞાયક કીધું, પાપનો જ્ઞાયક કીધું, અસનનો પણ જ્ઞાયક કીધું. પણ શબ્દ આવ્યો એટલે કે કંઈક બીજી વસ્તુ પણ છે. તો અહીં શુદ્ધની પ્રધાનતાથી કથન જાણો. પર્યાયને જ્યારે જાણે ત્યારે પર્યાય પોતામાં છે તેમ જાણે છે, કોઈ બીજા દ્રવ્યમાં નથી. એ જ્ઞાનની પ્રધાનતાથી કથન છે. કેમ કે ભગવાન આત્મા શુદ્ધ અને અશુદ્ધ પર્યાયનો પિંડ છે. દ્રવ્ય આવે છે મોક્ષમાં પ્રકાશકમાં. કેમ કે અનંતી જે અશુદ્ધ પર્યાય થઈ એની યોગ્યતા પણ તો અંદર જ છે ને, કે થોડી બહાર છે. એ અશુદ્ધ પર્યાય અને શુદ્ધ બધી પર્યાયનો પિંડ આત્મા છે. એમાંથી જો એક અશુદ્ધ પર્યાય કાઢી નાખો તો પણ દ્રવ્ય સિદ્ધ નહીં થાય. માટે અહીં દરેક અપેક્ષાને સમજવું પડે. આ પ્રમાણે શુદ્ધ ની મુખ્યતાથી કથન જાણો. તો અશુદ્ધ નું કથન હોય, ચાલતું હોય ત્યારે પર્યાય એની છે, એનું કાર્ય છે એમ જાણે. માટે બે નહીંનું કથન છે, કોઈ એક નહીંનું આ કથન નથી. આ પ્રમાણે આપણે 212 નંબરની ગાથાને સંક્ષિપ્તમાં પહેલા સમજ્યા હતા અને આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે એને આપણે સમજ્યા. કાલે 213 નંબરની ગાથાને આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજશું. તો આપણે પણ આપણા ભગવાન આત્માને જાણી ઓળખી અને એમાં શીઘ્ર ને શીઘ્ર થરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જિનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. शाद वाद नय षट द्रव्य गुण पर्यायी और प्रमाण का जड़ कर्म चेतन बंध कायरु कर्म के अवसान का
कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी मात को वंदना शत बार है वंदना शत बार है। नमो रिंगटणं नमो सिद्धणं नमो ऐरणं नमो वजणं नमो लय सवसावणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहो मंगलम केवली पंतो धम्मो मंगलम चत्तारि लोकोत्तमा अरिहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा शाहो लोकोत्तमा केवली पंतो धम्मो लोकोत्तमा चत्तारि शरणं भजामि अरिहंते शरणं भजामि सिद्धे शरणं भजामि शाहो शरणं भजामि केवली पंतो धम्मो शरणं भजामि बोलिए श्री पंच परमेष्टि भगवंतोनो जय हो बोलिए श्री जिनवाणी मातनो जय हो बोलिए श्री परम पूज्य परमोपकारी श्री सद्गुरु देवनो जय हो बोलिए श्री प्रसमूर्ति भगवती मातनो जय हो बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो जय हो।